નમસ્તે બાલ દોસ્તો, મજામાં છો ને? અત્યારની આ કોરોના વાયરસથી ફેલાયેલી મહામારીમાં આપણે સૌએ ખૂબ જ સુંદર રીતે લોકડાઉનનું પાલન કર્યું છે. તમે સૌએ પણ આ લોકડાઉનના સમયગાળા દરમિયાન તમારા પરિવાર સાથે અવનવી રમતો, અવનવી પ્રવૃત્તિઓ કરીને ખૂબ જ સુંદર સમય પસાર કર્યો હશે, ખરું ને? સાથે સાથે આપણા GCRT દ્વારા આપવામાં આવેલ પરિવારનો માળો, સલામત અને હૂંફાળો, આ અંતર્ગતની પ્રવૃત્તિઓ પણ આપ સૌએ કરી હશે અને તેની રમતો, વાર્તાઓ, ગીતો, જોડકણા આ બધાની મજા પણ માણી જ હશે. હવે આપણે સૌ લોકડાઉનમાંથી ધીમે ધીમે અનલોક તરફ આગળ વધી રહ્યા છીએ. તો આ સમયગાળા દરમિયાન તમે સૌ પણ કામથી ક્યાંક ને ક્યાંક બહાર જતા જ હશો. આ વખતે બહાર નીકળતા તમે સૌ માસ્કનો પણ ઉપયોગ કરતા હશો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરતા હશો અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ અથવા તો વારંવાર હાથ પણ ધોતા હશો. આ બધું જ આપણા સૌની સલામતી માટે છે, જેનું આપણે સૌ હંમેશા પાલન કરીશું. હવે જેમ આપણે આપણી જિંદગીમાં અનલોક થઈ રહ્યા છીએ, તો આપણે અભ્યાસમાં પણ અનલોક થવું પડશે, સાચું ને? અને એટલા માટે જ આજથી આપણે આપણા અભ્યાસનો શુભારંભ કરી રહ્યા છીએ. આજે ધોરણ 6ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 1 ખોરાક ક્યાંથી મળે છે તે વિશે આપણે સૌ જાણીશું. આ વિષયની અંદર આપણે જે અભ્યાસ કરવાનો છે, આ અધ્યયન નિષ્પત્તિ અંતર્ગત આપણે સૌએ નાના નાના પ્રશ્નોના જવાબો કેવી રીતે આસપાસમાંથી જ તપાસ કરીને હાથ ધરી શકીએ તેવા અધ્યયન અનુભવો મેળવવાના છે. આજે આપણે 1.1 ખોરાકની વિવિધતા વિશે જાણીશું. આપણે સૌ ઘરે પણ બેઠા હોઈએ તો મમ્મીને પૂછતા હોઈએ છીએ કે મમ્મી આજે જમવામાં શું બનાવ્યું, સાચું ને? તો આ ખોરાકની વિવિધતા આપણા ઘરે જે પ્રમાણે રોજ હોય છે તે જ પ્રમાણે આપણા ભારત દેશના જુદા જુદા રાજ્યોમાં પણ જુદા જુદા પ્રકારનો ખોરાક જોવા મળે છે. ખોરાકની વિવિધતા એ જે તે પ્રદેશના હવામાન, જમીન, પાણીની પ્રાપ્તિ વગેરે પર આધાર રાખે છે. અહીંયા તમે નીચેના ચિત્રમાં જોઈ શકો છો કે ભારત દેશના નકશાની અંદર કેવી રીતે જુદા જુદા પ્રદેશની વાનગીઓ ગોઠવાયેલી છે. અહીં આપણે જુદી જુદી ચટણીઓ પણ જોઈ શકીએ છીએ, અથાણાં પણ જોઈ શકીએ છીએ અને સરસ મજાનો રસથાળ માણી શકીએ છીએ. આપણો ભારત દેશ આવી જ રીતે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને એમાં આજે આપણે જોઈશું ખોરાકની વિવિધતા. હવે જોઈએ આપણે જુદા જુદા રાજ્યોની કેવી વિશિષ્ટ વાનગીઓ હોય છે. પહેલું જે ચિત્ર છે એ તમે જોઈ રહ્યા છો રાજસ્થાન રાજ્યનું, જેની અંદર છે દાલબાટી, ચૂરમા અને માખણ. એની બાજુનું બીજું જે ચિત્ર છે તે છે આપણા ગુજરાત રાજ્યની થાળી કે જેની અંદર 56 ભોગ જેટલી વાનગીઓ મૂકવામાં આવી છે. આવી વાનગીઓ આપણને ખાવા મળે તો મજા પડી જાય, ખરું ને? ત્યારબાદ નીચેનું જે ચિત્ર છે તે પંજાબના રાજ્યનું છે. પંજાબ રાજ્યમાં જુદી જુદી કેવા પ્રકારની વાનગીઓ ખવાય છે તે આ ચિત્રમાં દર્શાવવામાં આવી છે. આમાં તમે લસ્સીનો ગ્લાસ પણ જોઈ શકતા હશો. ત્યારબાદ અહીંયા ઉપરનું જે ચિત્ર આપવામાં આવ્યું છે તે છે મધ્યપ્રદેશ રાજ્યની વાનગીઓનું ચિત્ર, જેની અંદર આપણે તેમની ફૂલ થાળી જોઈ શકીએ છીએ. નીચે ચિત્ર જે આપવામાં આવ્યું છે તે છે ઉત્તર પ્રદેશ રાજ્યની વિવિધ વાનગીઓનો રસથાળ અને તેની બાજુનું જે ચિત્ર છે તે દક્ષિણ ભારત રાજ્યના જુદા જુદા પ્રદેશની વાનગીઓનો રસથાળ છે. સાથે તેમાં તમે જોઈ શકો છો કે કેળના પાંદડા પર કેવી રીતે બધી જ વાનગીઓને સજાવવામાં આવી છે અને વચ્ચે જુદી જુદી ચટણીઓ પણ મૂકવામાં આવી છે. આ સિવાય આપણે સૌ ઉપવાસ પણ કરીએ છીએ, તો ઉપવાસમાં આપણે શું ખાઈ શકીએ તે પણ જોઈએ. તમે પણ ઉપવાસ કરતા હશો, બરાબર? ઉપવાસમાં સૌથી પહેલાં તો આપણે બધા ફળ પર જ વધારે રહીએ છીએ. તે સિવાય આપણા ગુજરાત રાજ્યમાં તો સાબુદાણાની ખીચડી, કાતરી, વેફર્સ, ફરાળી ચેવડો વગેરે પણ ખાવાનો ખૂબ જ અનેરો આનંદ આવે છે. હવે આપણે આજે ખોરાક ખાઈએ છીએ તેમાં તો આપણે વિવિધતા જોઈ લીધી, પણ શું આપણે જાણીએ છીએ કે આ બધી વાનગીઓ શેમાંથી બને છે? માનો કે તમારે ઘરે ભાત બનાવવા હોય તો તમારે શેની જરૂર પડશે? સાચું,
ભાત બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈશું ભાત માટેના ચોખા અને પાણી. ફક્ત આ બે જ ઘટકો કે બે જ સામગ્રીથી આપણે ભાત બનાવી શકીએ છીએ. પણ માનો કે હવે જો તમારે ઊંધિયું બનાવવું હોય તો ઊંધિયા માટેનું લિસ્ટ થોડું લાંબુ થઈ જશે, સાચું ને? ઊંધિયામાં આપણને શું શું જોઈશે? ઊંધિયામાં જુદા જુદા પ્રકારના શાકભાજી જેવા કે બટાકા, શક્કરિયા, રીંગણ, વાલોર, પાપડી, તુવેર. એ સિવાય મેથીના મુઠિયા બનાવવા માટે ચણાનો લોટ અને મેથી પણ જોઈશે. સાથે સાથે તેલ, જુદા મસાલા, એ બધું તો ખરું જ, અને પાણી પણ. તો આ બધી સામગ્રીઓ ભેગી કરીએ ત્યારે જુદી જુદી વાનગીઓ બનતી હોય છે. હવે આપણે જોઈએ કે આ જુદી જુદી વાનગીઓ બનાવવા માટે અને ખોરાકની વિવિધતાની અંદર આપણે આપણા કેવી રીતે આપણા અભ્યાસને આગળ વધારી શકીએ છીએ. જેમાં સૌથી પહેલાં આવે છે કોષ્ટક 1.1, આપણે શું ખાઈએ છીએ. આ કોષ્ટકની અંદર 5 વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તેમણે ગઈકાલે દિવસ દરમિયાન કઈ કઈ વાનગીઓ ખાધી હતી. પહેલા વિદ્યાર્થીએ કહ્યું કે તેણે દૂધ, બિસ્કિટ, દાળ ઢોકળી, ખીચડી, કઢી, પાપડ વગેરે ખાધા હતા. બીજા વિદ્યાર્થીએ કહ્યું કે તેણે ચા, થેપલા, દાળ ભાત, રોટલી, શાક, ઢોકળા વગેરે લીધા. જ્યારે ત્રીજા વિદ્યાર્થીને પૂછ્યું તો તેણે કહ્યું કે તે આગલા દિવસે કોઈ લગ્ન પ્રસંગમાં ગયો હતો અને તેણે ત્યાં લીંબુ શરબત, પંજાબી શાક, રોટી, અથાણું, લસ્સી, પીઝા વગેરે વાનગીઓનો રસ માણ્યો. ચોથા વિદ્યાર્થીને પૂછ્યું તો તેણે કહ્યું કે તેણે ઇડલી, સાંભાર, ચટણી, ઉત્તપમ વગેરે જેવી વાનગીઓ ખાધી. અને પાંચમા વિદ્યાર્થીને પૂછ્યું તો તેણે કહ્યું કે તેના ઘરે રાજસ્થાનથી કોઈ મહેમાન આવ્યા હતા, તો તે દિવસે તેમના ઘરે કચોરી, સમોસા, દાલબાટી, ચૂરમા, ઘી વગેરે વાનગીઓ બનાવવામાં આવી હતી. આ જોઈ આપણે જુદી જુદી વાનગીઓની વિવિધતા. હવે આપણે જોઈશું કે આ વાનગીઓ બનાવવા માટે કેવી કેવી સામગ્રીઓ જોઈશે. આપણે જે વિવિધ પ્રકારની વાનગીઓ ખાઈએ છીએ, આ દરેક વાનગી જુદા જુદા પ્રકારની સામગ્રી વડે બને છે. આપણને વાનગીઓ બનાવવા માટે શાકભાજી, અનાજ, કઠોળ, તેલ, મીઠું, મસાલા, દૂધ અને દૂધની બનાવટો વગેરેની જરૂર પડે છે, જે આપણે આગળ દરેક રાજ્યોની પિક્ચર્સવાળી સ્લાઇડ જોઈ તેમાં પણ જોયું જ છે. હવે આ પરથી આપણે ભરીશું તમારું પ્રવૃત્તિ 2નું કોષ્ટક 1.2 કે જેની અંદર તમને વાનગીઓ અને તેની સામગ્રીઓ વિશે પૂછવામાં આવ્યું છે. અહીં વાનગીઓ અને તેને બનાવવા માટે જરૂરી સામગ્રીઓની યાદી આપવામાં આવી છે, જેમાં પહેલી વાનગી છે રોટલી. તો રોટલી તમારા ઘરમાં પણ બનતી હશે. તેને બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ કઈ છે? તો તે છે લોટ, પાણી, તેલ, મીઠું વગેરે. ત્યારબાદ જો આપણે દાળ બનાવવી હોય તો તેના માટે જરૂરી સામગ્રી છે કોઈ પણ કઠોળની દાળ, પાણી, મીઠું, મસાલા, તેલ વગેરે. આગળ આપણે જોયું હતું કે એક છોકરાએ ઈડલી પણ ખાધી હતી. તો આ ઈડલી બનાવવાની સામગ્રી શું હોઈ શકે? તો એ સામગ્રીઓ છે ચોખા, અડદની દાળ, મીઠું, પાણી વગેરે. અને જો તમારે રીંગણ બટાકાનું શાક બનાવવું હોય તો તેના માટેની જરૂરી સામગ્રી છે રીંગણ, બટાટા, તેલ, મસાલા, મીઠું, પાણી વગેરે. હવે આ બધા ઉદાહરણો પરથી તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર થોડી વાનગીઓ અને તેની સામગ્રીઓ ઉમેરી શકો છો. આજના આ અંકમાં આપણે જોયું કે કેવી રીતે જુદી જુદી વાનગીઓ આપણે રોજબરોજ આરોગતા હોઈએ છીએ, તેનો સ્વાદ માણતા હોઈએ છીએ, અને આ બધી જ વાનગીઓ બનાવવા માટે આપણને કઈ કઈ સામગ્રીઓની જરૂર પડે છે. તો આ તો આપણે જોયું કોષ્ટક 1.2 કે જેની અંદર આપણે જુદી જુદી વાનગીઓ અને તેની ખાદ્ય સામગ્રીઓ લખવાની છે. પણ આ સિવાય પણ તમારા ઘરમાં ઘણી બધી વાનગીઓ બનતી હશે, ખરું ને? અને આ બધી જ વાનગીઓ બનતી હોય ત્યારે તેમાં જરૂરી જે પણ સામગ્રી છે તેની પણ યાદી બનતી હશે. તો અહીંયાથી હું આજે તમને એક સ્વાધ્યાય આપું છું, જેની અંદર તમે તમારા માતા પિતાની કે આજુબાજુના કોઈ પણ વડીલ વ્યક્તિની મદદ લઈ શકો છો અને આ સ્વાધ્યાય પૂર્ણ કરી શકો છો. સ્વાધ્યાયના નામથી ગભરાઈ ન જતા, તમને ગમે તેવું જ સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાયની અંદર હું તમને જુદી જુદી 10 થી 12 વાનગીઓના નામ આપીશ. તમે એક નોટ અને પેન લઈને બેસી જાઓ અને હું અહીંયાથી જેટલી પણ વાનગી બોલી રહી છું તે વાનગીઓની પહેલાં યાદી લખી લો. આ વાનગીઓની સામે તમારે તે વાનગી બનાવવા માટે કઈ સામગ્રી વાપરી શકાય તેની યાદી બનાવવાની છે.
તો નોટ પેન લઈને તૈયાર છો ને? આપણી સ્વાધ્યાયની પહેલી વાનગી છે ખીચડી, કે જે દરેકના ઘરે બનતી હશે. બીજી વાનગી છે કઢી, કે જે ખીચડીનો જ સાથીદાર છે. ત્રીજી વાનગી આપણે લઈ રહ્યા છીએ ઢોકળા. એના પછી ચોથી વાનગી મુઠિયા. ત્યારબાદ થોડું ગળ્યું પણ લઈ લઈએ, જેમાં આપણે લઈ રહ્યા છીએ ખીર. એના પછી હાંડવો, થોડા ફરસાણ લઈએ, જેની અંદર લઈશું ગાંઠિયા. એના પછીની વાનગી છે દાલ પકવાન. તેના પછી પાઉંભાજી. તેના પછીની વાનગી છે રીંગણનો ઓળો, બાજરીનો રોટલો. અને તેના પછી અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે તો રસપુરીને કેમ ભૂલાય, તો આગળની વાનગીમાં લખી દો રસપુરી. અને સૌથી છેલ્લે આપણે લઈ રહ્યા છીએ લીંબુ શરબત. બધી વાનગીઓનું લિસ્ટ બની ગયું ને? હવે આ દરેક વાનગીની સામે એ વાનગી બનાવવા માટે કઈ કઈ સામગ્રી વપરાય છે તે તમારે શોધવાની છે. અને તેની યાદી જ્યારે શાળાઓ ખુલે અને તમે શાળામાં જાઓ ત્યારે ત્યાં જઈને તમારા વર્ગ શિક્ષકને અને તમારા મિત્રોને તે તમારી યાદી બતાવવાની છે, તેમની સાથે શેર કરવાની છે. આ અંકમાં તો આપણે ખોરાકની વિવિધતા અને દરેક વાનગીની સામગ્રીઓ જોઈ. હવે આગળના અંકમાં આપણે જોઈશું કે જેટલી પણ આ ખાદ્ય સામગ્રી છે એ સામગ્રી ક્યાંથી આવે છે, એટલે કે ખાદ્ય સામગ્રીના સ્ત્રોત. આગળના અંકમાં આપણે સૌ ભણીશું ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત. ત્યાં સુધીમાં સ્વાધ્યાય પૂરું કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. કેમ છો વહાલા બાળ મિત્રો? બધા મજામાં ને? હું પણ એકદમ મજામાં છું. તો મિત્રો, આજથી આપણે પ્રથમ સત્રનો પ્રારંભ કરવાના છીએ. તો ચાલો તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખોલો અને અનુક્રમણિકા પર એક નજર કરો, જેમાં પહેલો એકમ છે એકમ 1 રેલવે સ્ટેશન, જે એક સરસ મજાનો ચિત્રપાઠ છે. ગુજરાતી ધોરણ 6 સત્ર 1 એકમ 1 રેલવે સ્ટેશન. આજે આપણા પાઠ્યપુસ્તકમાં આપણે રેલવે સ્ટેશન વિશે ભણીશું. તો ચાલો હવે આપણે આ રેલવે સ્ટેશન એકમનું એનિમેશન જોઈએ. બાળ દોસ્તો, આ રેલવે સ્ટેશન પરનું એક બુક સ્ટોર છે. ત્યાં શું લખેલ છે તે વાંચો. પ્રભાત બુક સ્ટોર. અમારે ત્યાં વર્તમાનપત્રો, સામાયિકો, જનરલ નોલેજના પુસ્તકો તથા નામી અનામી લેખકોના પુસ્તકો મળશે. એક સાથે 100 રૂપિયાની ખરીદી કરનારને આકર્ષક ભેટ. બાળ દોસ્તો, જુઓ, આ ટિકિટ બારી છે. ટિકિટ બારી પરથી આપણને મુસાફરી માટેની ટિકિટ મળે છે. જુઓ, અહીં પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ લાઇનની સૂચના છે. ટિકિટ બારી પર ટિકિટ લેવા જઈએ ત્યારે છૂટા પૈસા અવશ્ય રાખવા જોઈએ, જેથી આપણું કામ સરળ થાય. બાળ દોસ્તો, રેલવે સ્ટેશન પર અનેક ગાડીઓ આવતી અને જતી હોય છે. મોટા મોટા રેલવે સ્ટેશન પર એકથી વધુ પ્લેટફોર્મ પણ હોય છે. ત્યારે મુસાફરોને ગાડીની માહિતી, ભાડાની વિગત, પ્લેટફોર્મની વિગત જાણવી જરૂરી બનતી હોય છે. આવે વખતે પૂછપરછની બારી આપણને મદદરૂપ બને છે. બાળ દોસ્તો, પૂછપરછની બારીની બાજુમાંથી જ રેલવેના એક કર્મચારી કંઈક જાહેરાત કરે છે. તમે તે સાંભળો. અમદાવાદ રેલવે સ્ટેશન પર આપનું સ્વાગત છે. અમદાવાદથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેન બરાબર 7:10 પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી ઉપડશે. અમદાવાદથી વાયા નડિયાદ, વડોદરા, સુરતથી મુંબઈ જતી ટ્રેન સમય કરતા 10 મિનિટ મોડી ઉપડશે. આપ સહુને આપનો કિંમતી સામાન સાચવવા વિનંતી છે. બિનવારસી વસ્તુઓને અડકશો નહીં.
તુરંત પોલીસને જાણ કરો. બાળ દોસ્તો, રેલવે સ્ટેશન પર સમયપત્રક પણ મૂકવામાં આવેલું હોય છે. દરેક રેલવે સ્ટેશન પર જે ગાડીઓ આવે અને જાય છે તેની વિગત સમયપત્રકમાંથી જાણી શકાય છે. અહીં જુઓ, અમદાવાદથી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ મુંબઈથી 19:02 કલાકે આવે છે, એટલે કે સાંજે 7 વાગે અને 2 મિનિટે આવશે. આ ગાડી અમદાવાદથી 19:10 એટલે કે સાંજે 7 વાગે અને 10 મિનિટે ઉપડશે. બાળ દોસ્તો, સમયપત્રકનું વાંચન પણ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવું જોઈએ, નહીતર ઘણીવાર ગાડી જ ચૂકાઈ જવાય. બાળ દોસ્તો, રેલગાડીમાં જતી વખતે આપણી પાસે ક્યારેક વધુ માલ સામાન પણ હોય છે. આ માલ સામાન ગાડીમાં ચઢાવવા કે ગાડીમાંથી ઉતારવા માટે રેલવે સ્ટેશન પર કુલીની મદદ લઈ શકાય છે. કુલી રેલવે સ્ટેશન પર નિયત કરેલ મજૂરી લઈ આપણો માલ સામાન ગાડીમાંથી ઉતારી કે ચઢાવી આપે છે. તેઓ મોટે ભાગે લાલ કપડાં પહેરે છે, તેથી જલ્દી ઓળખાઈ પણ જાય છે. તે આપણા સાથીદાર પણ છે અને સેવક પણ છે. બાળ દોસ્તો, રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે કેન્ટીન, ચાની દુકાન, ટેલિફોન બૂથ અને પીવાના પાણીની પરબ પણ હોય છે. જેની જેવી જરૂરિયાત હોય તેવો તેનો ઉપયોગ મુસાફરો કરી શકે છે. બાળ દોસ્તો, આ ઉપરાંત રેલવે સ્ટેશન પર પોલીસ રૂમ, દવાખાનું, અશક્ત કે બીમાર વ્યક્તિ માટે વ્હીલચેર, મુસાફરોને આરામ કરવા પ્રતીક્ષા કક્ષ, માલ સામાન મૂકવા સાચવવા માટે લગેજ રૂમ પણ હોય છે. જેમ પીવાના પાણીની સુવિધા હોય છે, તેમ પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ શૌચાલયની પણ વ્યવસ્થા હોય છે. બાળ દોસ્તો, તમે રેલવે સ્ટેશન પર જાઓ ત્યારે આવી સૂચનાઓ જોવા મળશે, જેમ કે શાંતિ જાળવો, સ્વચ્છતા જાળવો, પાણીનો બગાડ કરશો નહીં, ગંદકી બદલ ₹100 દંડ, ખિસ્સા કાતરુંથી સાવધાન રહેશો, ટિકિટ લીધા વિના મુસાફરી કરવી એ ગુનો છે, બિનવારસી વસ્તુને અડકશો નહીં, આપાતકાલમાં બહાર જવાનો રસ્તો. રેલવે સ્ટેશન પર દરેક યાત્રીની યાત્રા સંપૂર્ણપણે શાંતિથી પૂરી થાય તથા મુસાફરોને કોઈ સમસ્યા ન પડે તે માટે રેલવે સ્ટેશન પર દવાખાનું, પોલીસ રૂમ, વ્હીલચેર, પ્રતીક્ષા કક્ષ, સામાનની જાળવણી માટે લગેજ રૂમ તથા પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા પણ હોય છે. બાળ દોસ્તો, તમે પણ રેલવે સ્ટેશનની મુસાફરી દરમિયાન આ બધું રેલવે સ્ટેશન પર જોયું જ હશે ને મિત્રો? અને તમે આ સૂચનાઓ રેલવે સ્ટેશન પર જોઈ જ હશે, જેમ કે શાંતિ જાળવવી, સ્વચ્છતા જાળવવી, જ્યાં ત્યાં ગંદકી કરશો નહીં વગેરે. ખરી વાત ને? અને હા, આ સિવાયની પણ બીજી ઘણી બધી સૂચનાઓ તમે જોઈ જ હશે, ખરું ને? આ બધી જ સૂચનાઓનું આપણે પાલન કરવું જોઈએ તથા રેલવે વ્યવસ્થાપકોને આપણે સહકાર પણ આપવો જ જોઈએ, હે ને? તમે પણ આ સૂચનાઓનું પાલન કરતા જ હશો અને તેમને સહકાર પણ આપતા જ હશો ને મિત્રો? કેટલાક સ્થળો પર તમને કેટલીક વસ્તુઓ નહીં પણ ગમી હોય, જેમ કે બસ સ્ટેન્ડ પર લોકો ગમે ત્યાં ફળોની છાલ કે પ્લાસ્ટિકની કોથળીઓ ફેંકતા હોય છે. બગીચા જેવા સ્થળોએ છોડ કે ફૂલને તોડતા હોય છે. શૌચાલયની દિવાલો પર પાનની પિચકારીઓ મારતા હોય છે. સાચી વાત છે ને? તો ચાલો બધા નોટબુક અને પેન અથવા પેન્સિલ લઈને તૈયાર થઈ જાઓ
અને આ અંગ્રેજી શબ્દોને સરસ અક્ષરે તમારી નોટબુકમાં નોંધી લો. અને હવે એકમને અંતે આપેલ સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારે ગૃહ કાર્યમાં જાતે લખવાના છે અને એકમને અંતે આપેલ પ્રવૃત્તિ કરવાની છે. આજના અંકમાં આપણે રેલવે સ્ટેશનની મુલાકાત લીધી. હવે આપણે ફરી આવતા અંકમાં મળીશું. આવતા અંકમાં આપણે એક સરસ મજાનું કાવ્ય હિન્દ માતાને સંબોધન વિશે શીખીશું, જેના રચયિતા છે કવિ શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ. મિત્રો, આ કાવ્યની વધુ માહિતી આપણે આવતા અંકમાં મેળવીશું. તમારે પણ એકવાર આ કાવ્ય વાંચીને આવવાનું છે, તો આજનું ગૃહ કાર્ય ભૂલાશે નહીં ને? ખૂબ સરસ. તો હવે આપણે મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી હું તમારા સૌની રજા લઉં. આવજો મિત્રો.